મહાકુંભ મેળામાં સંગમ સ્થાને અત્યાર સુધીમાં 40 કરોડ જેટલા લોકોએ ડૂબકી લગાવી છે। હજુ પણ ભક્તોની ભીડ ઉમટી રહી છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં। મહાકુંભમાં ઇતિહાસ। મહાકુંભ મેળામાં લોકોનો જમાવડો। ₹40 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી। હજુ 19 દિવસ બાકી, સંખ્યા 50 કરોડને આંકે તેવી શક્યતા। પૃથ્વી પરનો સૌથી મોટો મેળો એટલે મહાકુંભ, જેમાં શંકાને કોઈ સ્થાન નથી। મહાકુંભમાં ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે આવી રહ્યા છે। ગઈકાલે સવારે 10 વાગ્યા સુધીમાં પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં પવિત્ર ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 42 કરોડને વટાવી ગઈ છે। 19 દિવસ બાકી હોવાથી સ્નાન કરનારાઓની સંખ્યા 50 કરોડને વટાવી જાય તેવી અપેક્ષા છે। 3 અમૃત સ્નાન, મકર સંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી પછી પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી। ભારત અને દુનિયાભરમાંથી લોકો પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આમાં 1 કરોડ કલ્પવાસીઓ તેમજ વિશ્વભરના શ્રદ્ધાળુઓ અને સાધુઓનો સમાવેશ થાય છે। હજુ પણ પ્રયાગરાજમાં કરોડોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે। મૌની અમાવસ્યા પર સૌથી વધુ 8 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું, જ્યારે મકર સંક્રાંતિ પર 3.5 કરોડ લોકોએ સ્નાન કર્યું। 30 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી બંને દિવસે 2 કરોડથી વધારે લોકોએ ભાગ લીધો હતો, જ્યારે પોષી પૂર્ણિમાના દિવસે 1.7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું। વધુમાં વસંત પંચમીના દિવસે 2.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સ્નાન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।